અને માઘ સનાની ભાઈ કે મુજા ખૂબ ખૂબ જાજેરા ધર્માચાર અલખ દેવ તો જે કર્મ કે જો જો કે આમ તો સર્વે ધર્મ સમાજના લોકોને પણ ધર્માચાર આમ તો અમારો આ ધર્માચાર શબ્દ સારી જે છે એ અમારા પૂજ્ય ધણી માતંગ દેવ મામાઈ દેવનું આ દીધેલું એક આ શબ્દ સારી ઉત્તમ એક સૂત્ર શબ્દ ધર્મનું આચાર કરવું અને સામેવાળાને કર્મદેવ કે જવાર કહેવાનું તો તું તારા કર્મોને ઉજાગર કર, ધર્મનું આચરણ કર. એટલે જો કે આમ તો સર્વે ધર્મ સમાજ, આમાં સર્વેનું ધર્મ તો છે, સમાજ છે, પોતે માનવ પોતે છે, એ તો છે જ. તો સર્વેને કર્મનું જ્વાર ઉજાગર જે તો એટલે સર્વેને ધર્માચાર. આપણે આ પવિત્ર માઘ માસમાં માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ. પૂજ્ય દાદાને, માતાજીને અને પૂજ્ય લોણંગદેવને આપણે ધર્માચાર કહીએ. આ માતંગ પુરાણનું વાંચન અને પઠન પવિત્ર માઘ માસમાં જરૂર કરવું જોઈએ એવું અમારા જટાશંકર દાદા પણ કહે છે, એમનું આહવાન છે. મેશ્રી મેઘવાર સમાજને તો ખાસ એટલે દરેક મેશ્રી મેઘવાર સમાજના લોકો યા ધર્મ ગુરુઓએ પણ આ માતંગ પુરાણ હર ઘરમાં વસાવવું જોઈએ. જેમ આપણે હર ઘર સંવિધાનની વાત થાય છે, આપણા બાળકોને આપણે તો વાંચન કરવું, પઠન કરવું, પણ આપણા બાળકોને પણ જેમ આપણે ખાસ સંવિધાનનો અભ્યાસ કરાવવું જોઈએ તેમ માતંગ પુરાણનું જ્ઞાન કથન એ વાંચન પઠન એ કરાવવાથી જરૂરી છે. તો મારા ભાઈ બહેનો, આપનો ખાસ એક આભારી છું, આપનો ધન્યવાદ કરું કે મારા આજે સંતવાણીના, સત્સંગના, જ્ઞાન કથનના, બાબા સાહેબના સૂત્રો વિચારો જે પણ રાખું છું, અથવા તો કુરાને શરીફના જે બી કલમો આવ્યા, તો જે અમૃત વચનો રાખી રહ્યો છો, આપ કેટલા બધા સ્વીકારો છો, સાંભળો છો, એને જીવનમાં ઉતારો ને લાભ લ્યો છો, શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો, એને બેલ બટન દબાઈ